સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। बिन बीज का वृक्ष है, बिन धरती अंकुर, बिन पानी का रंग है, तहाँ जीव का मूल। सर्वे संतो महंतो भक्तो ज्ञानी हंसो ने जिज्ञासु आत्माओं ने वंदन साथे जय गुरु महाराज। आजे गुरु कृपा थी कबीर साहेब नी एक वाणी ने मती अनुसार समझवानो प्रयत्न करवो छे अने एमां जे काई नानी मोटी भूल के त्रुटि रहेवा पामे ए बधी मारी हशे, पण आप मोटुं मन राखीने क्षमा करशो। तो जोईए भजनना शब्दों। पहली कड़ी में कबीर साहब शू कहे कि जीव तू कहां से आयो कहां चल जाएगो, जीव तू कर ले पहचान मुए पछताएगो, जीव तू कहां से आयो कहां चल जाएगो। हवे भजन ने प्रथम कड़ी में कबीर साहेब जन्म मृत्यु गूढ़ रहस्य खोले छे। सीधू नहीं पण प्रश्न रूपे भजन में तेओ जीवात्मा ने सीधा ज प्रश्नों करे छे कि तू कोण छे, क्यांथी आयो छे अने हवे क्या जावानो छे। एटले कबीर साहेब कहे छे कि हे जीव, ते दुनिया में जन्म लीधो छे पण तने खबर नथी कि तू क्यांथी आयो छे अने क्यां जावानो छे। जो तू अत्यारे ज पोताने ओळखी नहीं ले एटले के ओळखाण नहीं करी ले तो मर्या पछी पछतावानो वारो आवशे। माटे एनी जाणकारी मेळवी ले, नहीतर पछतावू पड़शे। शुं काम पछतावू पड़शे? तो के जीवात्मा मूळ घर ज भूली गयो छे तो खबर वगर क्यां जशे। तमे विचार करो कि माणस जन्मे छे त्यारे बंध आंखे जन्मे छे अने मरे छे त्यारे पण बंध आंखे। जाने के कोई आंखे पाटा बांधी अने कोई अजाण्या प्रदेश में मूकी जाए ने अने पछी कशुं ज भान न रहे तेवी आ जीवनी जन्मा पछीनी स्थिति छे। जीव क्यांथी आवे छे ने क्यां पाछो जाय छे तेनी गम कोईने ज नथी। भलभला बुद्धिशाળી माणस विचार करता थाकी जाए तो एनो जवाब न मळे एवी मानव मात्रनी अगम्य समस्या कबीर साहेबे रजू करी छे। जो कि मात्र समस्याओं ज नथी रजू करी पण पछीनी कड़ीओमां एना जवाब पण आप्या छे, उकेल पण आप्या छे। पछी कीधुं के जीव तू कर ले पहचान। पहचान एटले ओळखाण। हवे कोण ओळखाण करे, कोनी ओळखाण करे अने केवी रीते ओळखाण करे ए समस्या पण मूंझवनारी ज गणाय। अहीं पहचान शब्द बहु महत्वनो छे। पहचान एटले શું ઓળખાણ કરવાની છે? તો કે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ પણ નથી, હું તો શુદ્ધ ચૈતન્ય આત્મા છું। આ ઓળખ કરવાની છે। અને આ ઓળખ જેણે કરી લીધી હોય, આ ઓળખાણ જેણે કરી લીધી હોય તેવા અનુભવી જાગ્રત પુરુષ જ કરાવી શકે। तो आवा अनुभव वाळो पुरुष कोण?
એવો જાગૃત પુરુષ એટલે સદગુરુ. આ ઓળખાણ કરવા માટે આપણે સદગુરુ પાસે જવું જોઈએ અને સત્ય જ્ઞાન માટે જિજ્ઞાસા વ્યક્ત કરવી જોઈએ, વિવેકપૂર્વક જ્ઞાન માટે વિનંતી કરવી જોઈએ. તો સદગુરુ રાજી થાય, તો કૃપાપાત્ર બનાવે અને તો આ જ્ઞાનની પ્રાપ્તિ આપણને થાય. અને તો પ્રત્યેક શરીરમાં રહેલ તત્વનો સચરાચરમાં વ્યાપેલ તત્વ તરીકે પરિચય થાય અને તો આપણું કલ્યાણ થાય. તો મૃત્યુ પછીના જીવનનો પણ ખ્યાલ આવે અને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ પામ્યું હોય તો આ પૈસા એટલે કે નિજની ઓળખાણ કરવી જરૂરી છે. નિજ નામને જાણવું જરૂરી છે. છેલ્લે કીધું કે મુએ પસ્તાયો ગયો. તો એ કબીર સાહેબે જીવાત્માને આકરી ટકોર કરી છે કે જ્યારે મરણ આવશે ત્યારે સમજાશે કે અમૂલ્ય માનવ જીવન તો મળ્યું, પણ ઓળખાણ કર્યા વગર આખી જિંદગી વ્યર્થ ગઈ. જે કરવાનું હતું એ કર્યું નહીં ને આખી જિંદગી ધંધા, પરિવાર, પૈસા, પદ, પ્રતિષ્ઠા ને નામ કમાવામાં જિંદગી વેડફાઈ ગઈ. શું કરવાનું હતું? તો આગળ કીધું એમ આત્માની ઓળખાણ કરી લેવાની હતી, પણ જીવન વેડફાઈ ગયું. પછી પસ્તાવા સિવાય કઈ હાથમાં નહીં રહે. અને એટલે દાસ ખીમાએ એક સાખીમાં કીધું છે કે અનંત વખતના આવા ગમનમાં નક્કી થયું નહીં કોઈ નામ. દાસ ખીમો કહે હશે હયે કુડી હામ, એમ વિધ વિધ ઘાટ ઘડાતું રહ્યું આઠામ. પૈસા ન કરી એટલે જન્મ મરણના ચક્કરમાં જુદા જુદા દેહ રૂપે આવાગમનના ફેરા ખાવા પડ્યા. પણ હવે આગળ કબીર સાહેબ ધીરે ધીરે પ્રશ્નોના ઉકેલ તરફ લઈ જાય છે આપણને. બીજી કડીમાં કબીર સાહેબ શું કહે છે કે સતલોક से आयो त्रिगुण में समाये रह्यो, भूल गयो वो देश माया में लपटाए रह्यो. सतलोक से आयो त्रिगुण में समाये रह्यो, भूल गयो वो देश माया में लपटाए रह्यो. जीव तू कहाँ से आयो कहाँ चल जाएगा. હવે ભજનની પહેલી કડીમાં કબીર સાહેબે જીવાત્માને સીધા પ્રશ્નો પૂછ્યા છે અને અહીં બીજી કડીમાં એના ધીરે ધીરે જવાબો અને કારણો આપ્યા છે. જીવની ભૂલ અને પતન બંને બતાવે છે કબીર સાહેબે. કબીર સાહેબ કહે છે કે હે જીવ, તું સતલોકમાંથી આવ્યો છે, પણ અત્યારે તું પ્રકૃતિના 3 ગુણોમાં ફસાઈ ગયો છે. તું પોતાનું સાચું ઘર ભૂલી ગયો છે અને માયામાં ફસાઈ ગયો છે. એટલે કે માણસ દુનિયાના ચક્કરમાં એટલો ફસાઈ જાય છે કે તેને પોતાનું મૂળ સ્વરૂપ યાદ જ નથી રહ્યું. તો આ સતલોક શું અને મૂળ ઘર શું છે? ઘણા લોકો સતલોક એટલે સ્વર્ગ એવું માને છે, પણ એ બરાબર નથી. આ અધૂરી સમજ છે. સતલોક એનાથી પણ ઉપર છે. સતલોક એ કોઈ સ્થાન નથી, પણ ચેતનાની અવસ્થા છે કે જ્યાં મન નથી, માયા નથી, જ્યાં જન્મ નથી, મૃત્યુ નથી, જ્યાં દુઃખ નથી. શુદ્ધ ચૈતન્ય લોક, પરમ શાંતિ અને આનંદનું ધામ, માત્ર શુદ્ધ સત્તા. અને મૂળ ઘર એટલે પરમાત્માની સાથે એકતા, કે જ્યાં સુરતા સંપૂર્ણ રીતે શબ્દમાં લીન થઈ જાય. ત્યાં પછી કોઈ દ્વૈત નથી, કોઈ ભેદ નથી, માત્ર એકતા છે, અદ્વૈત. એટલે આમ જ્ઞાન દ્રષ્ટિથી વિચારતા સતલોક અને મૂળ ઘર એ બે એક જ છે.
મૂળ ઘર એ સરળ અને ભાવાત્મક શબ્દ છે અને સતલોક તત્વજ્ઞાનિક શબ્દ છે. તમને કોઈ પૂછે કે તમે ક્યાંના, તો તમે કહેવાના કે રાજકોટના. અને તમને કોઈ એમ પૂછે કે તમારું ઘર ક્યાં, તોય તમે કહેવાના કે રાજકોટમાં. આમ તો આ અટપટું જ લાગે. જ્ઞાની પુરુષો આપણને ઊંડાણપૂર્વક સમજાવે ને ત્યારે આ સ્પષ્ટ રીતે સમજાય એવું છે. આત્મા મૂળે શુદ્ધ પ્રકાશરૂપ છે. તેનું ઘર સતલોક છે, જ્યાં કોઈ માયા નથી કે જન્મ મરણ નથી. પછી કીધું ત્રિગુણ મેં સમાય રહ્યું. તો પ્રકૃતિ 3 ગુણોથી બનેલી છે. કયા કયા? તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. આ 3 ગુણ જીવને બંધન કરતા છે. સત્વગુણ હારો ગણાય, પણ તોય બંધન તો છે જ તે. લોઢાની બેડી ને સોનાની બેડી એટલો તફાવત ગણાય, પણ ગણાય તો બેડી જ. જીવ આ 3 ગુણમાં ફસાઈ જાય છે અને પોતાનું સાચું સ્વરૂપ ભૂલી જાય છે. પછી કીધું ભૂલ ગયો વો દેશ, માયા મેં લપટાઈ રહ્યો. તો માયા શું છે? કે આ સર્મ ચક્ષુથી જગતમાં જે કાંઈ દેખાય છે ને એ બધી માયા છે. ધન કયો, સંપત્તિ કયો, ભૌતિક સુખ, સગવડો, સંબંધો, ટૂંકમાં જે શાશ્વત નથી, નાશ પામવા વાળી છે, એ બધી માયા જ છે. જીવ આ માયામાં એટલો ફસાઈ ગયો છે કે પોતે કોણ છે એ ભૂલી ગયો છે. પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયો છે. કેવી રીતે? તો કોઈ રાજાનો દીકરો નાનપણથી જ ગુમ થઈ જાય અને કોઈ ગરીબ પરિવારમાં એ ગરીબમાં રહીને મોટો થાય અને પછી પોતાને ગરીબ માને, એમ જીવની હાલત છે. હાસું તો એને ત્યારે જ સમજાય કે કોઈ એની પોતાની હાચી ઓળખાણ કરાવે કે તું રાજાનો કુંવર છે. તો આ જીવાત્મા છે એ રાજાનો દીકરો જ છે, અને સતલોક છે એ રાજમહેલ છે. માયા છે ગરીબીનો ભ્રમ છે. હવે હાસું જાણે ત્યારે જ પાછો જઈ શકે. જોકે આ તો માત્ર સમજવા પૂરતું દ્રષ્ટાંત છે, સમજવા માટે જ હોય છે, પછી છોડી દેવાનું હોય છે. મન માયામાં રમણ કરતું હોય ત્યાં સુધી મેળ પડે એમ નથી. અને એટલે જ સવારામ બાપાએ પણ એક સાખીમાં કીધું છે કે મન માયામાં રમી રહ્યું, શીત ફરે ચોધારો, હૈયામાં હોળી સળગી રહી, એને બોધ ક્યાંથી લાગે અમારો. પછીની ત્રીજી કડીમાં આગળ કબીર સાહેબ શું કહે છે કે નહીં તેરા ગાવને ઠાવ, નહીં પૂર પાટણા, હેરે બટાવલું લોક નહીં કોઈ આપણા. નહીં તેરા ગાવને ઠાવ, નહીં પૂર પાટણા, હેરે બટાવલું લોક નહીં કોઈ આપણા. કબીર સાહેબે આ ત્રીજી કડીમાં જીવને મોટો ઝટકો આપ્યો છે કે તું જે પોતાનું માને છે ને એ ખરેખર તારું નથી. કબીર સાહેબ કહે છે કે હે જીવ, આ દુનિયામાં કોઈ પણ ગામ, શહેર કે સંપત્તિ તારું નથી. આ દુનિયા તો માત્ર મુસાફરીનો રસ્તો છે. અહીં કોઈ આપણું હાસું નથી. એટલે કે તારા અસલ સ્વરૂપને નથી કોઈ નામ, નથી કોઈ ગામ કે નથી કોઈ ઠેકાણું. આ મૃત્યુલોકમાં નથી કોઈ તારું સગું કે નથી કોઈ તારો સ્વજન કે સંબંધી. એમ આત્મ સ્વરૂપને કોઈ નામ નથી, કોઈ ગામ નથી, તેની કોઈ જાતિ નથી. છતાં જીવનો તે હાસો સંગાથી ગણાય, પરંતુ જીવ તેને ભૂલી જતો હોવાથી આ સંસારમાં તેના સગા સંબંધી અને સાથી ગોત્યા કરે છે. પણ કબીર સાહેબ કહે છે કે આ દુનિયા ઘર નથી, આ તો રસ્તો છે અને આપણે અહીં મુસાફર છીએ. થોડા સમય રોકાવાનું છે અને પછી ચાલ્યા જવાનું છે.
પછી કીધું નહીં કોઈ આપણા, એટલે કે કોઈ પણ સંબંધ સદાય માટે નથી. શરીર પણ કાયમ માટે નથી, સંપત્તિ પણ કાયમ માટે નથી. કાયમ માટે રહેવા વાળો માત્ર આત્મા એક જ છે. બાકી તો ના રાજા રહેગા કે ના રાની રહેગી, અહીં તો સભી કી કહાની રહેગી. અહીં રાજા કે રાણી નથી રહેવાના, કે રંગ પણ નથી રહેવાના. રહેશે માત્ર વાતું, પણ આત્માની ઓળખાણ થઈ જાય તો પછી કદી મરવાનો નથી. અને એટલે કબીર સાહેબ આગળની કડીમાં કહેશે કે કહે કબીર વિચાર હંસા, મંગલ ગાવહી, હંસ ગયે સતલોક, બહોર નહીં આવહી. આ ચોથી કડીમાં કબીર સાહેબે આખા ભજનનો નિષ્કર્ષ આપ્યો છે કે હવે શું કરવું, ક્યાં જવું અને કોણ જઈ શકે. એ ગૂઢ વાતને ખોલી છે. કબીર સાહેબ કહે છે કે હે જીવ, વિચાર કર, અને જે જીવ જાગી જાય છે, કીધું ને કહે કબીર વિચાર હંસા, એટલે હંસ બને છે તે આનંદમાં રહે છે અને પોતાનું મૂળ ધામ સતલોક પહોંચે છે. અને ત્યાં પહોંચ્યા પછી તે ફરી આ દુનિયામાં નથી આવતો. તારો અંતર આત્મા તો હંમેશા મંગલ ગીતો ગાઈને તને બોલાવી જ રહ્યો છે. અને તેથી કબીર સાહેબ કહે છે કે હે જીવ, વિચાર કરી લે, તું એકવાર સતલોકમાં જશે તો પછી ફરી પાછા જન્મ મરણના ચક્કરમાં આવવાનું રહેશે નહીં. તારું જન્મ મરણ મટી જશે. આવું અંદરથી સંકેત રૂપે જાણવા મળતું હોય છે, પણ આપણું લક્ષ્ય નથી હોતું. તમે જોજો ક્યારેક કટોકટીના પ્રસંગે કાંઈ ન હુજે ને ત્યારે દરેક જીવને અંદરથી ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન મળતું જ હોય છે. પણ આ મોહમાયામાં લપેટાયેલો જીવ તે માર્ગદર્શન ગણકારતો નથી. હકીકતમાં એ માર્ગદર્શન આપનાર આત્મા જ હોય છે, અને એ માર્ગદર્શન કલ્યાણકારી જ હોય છે. પણ આપણે એના પ્રત્યે બિલકુલ લક્ષ આપતા નથી અને પરિણામે દુઃખના દરિયામાં ડૂબી જઈએ છીએ. પણ આત્માના અવાજને અનુસરે છે એવા આત્માનું દર્શન કરનાર જન્મ મરણના દુઃખો પાર કરી જાય છે. માટે કબીર સાહેબે ચેતવણી આપે છે, આ અંતર્ધાની વાત નથી. માટે વિચાર કરો. પછી કીધું હંસ ગયે સતલોક, તો હંસ એટલે શુદ્ધ આત્મા એવો અર્થ થાય. પણ અહીં ભજનના સંદર્ભે અર્થ કરીએ તો જે આત્મજ્ઞાન પામ્યો છે અને જ્ઞાનમાં જાગી ગયો છે, જે મોહ માયાને અન્ય આવરણથી પર થઈ ગયો છે, જે સત્યમાં સ્થિર થયો છે, એને હંસ કીધું છે. અને હંસની ખાસિયત એ છે કે દૂધ ને પાણી એ બે ભેળા કરીને આપો ને તો એ દૂધમાંથી પાણી અલગ કરી નાખે છે. તેમ હાસો સંત સત્ય જ્ઞાનમાં જાગી ગયો છે, જેનો વિવેક જાગૃત થયો છે, તે સત્ય અસત્યને પારખી લે છે, ઓળખી લે છે. આવા હંસ સતલોક સિધાવે છે. આવા જાગેલા જીવ ફરી પોતાના મૂળ ઘેરે પહોંચે છે અને એ જ મુક્તિ છે. પછી કીધું ને કે બહોર નહીં આવહી, તો આ બહુ મોટી વાત છે. એકવાર સાચી મુક્તિ મળી ગઈ પછી ફરી જન્મ મરણ નથી રહેતા. જન્મ મરણ મટી જાય છે અને ફરી માયામાં આવવાનું નથી રહેતું. સદાયના માટે નિર્વાણ પદને પામી જાય છે. અહીં હંસ એટલે જે સુરતા શબ્દમાં જોડાઈ ગઈ, મંગલ એટલે અનહદ નાદનો આનંદ, સતલોક એટલે પરમ ધામ, નહીં આવહી એટલે જન્મ મરણનું ચક્કર સમાપ્ત. એટલે કે સુરતા જો અંતર્મુખ થઈ શબ્દમાં લાગી જાય તો
તો સીધી પોતાના ધામમાં પહોંચી જાય છે, પછી એ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પામે છે. આવું આ ભજનમાં કબીર સાહેબ આપણને સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય.